મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારકં પ્રધાના સર્વધર્માણાં જૈનં જયતુ શાસનમ મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજીતવરાત્મજં શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. ગુરુને વિનંતી કરે છે કે પ્રભુ આપને જ્યારે અમને કાંઈ આપવાની ઈચ્છા થાય તો અમને એવા લોચન આપજો, ચક્ષુ એવા આપજો કે જેનાથી તત્વના નિર્ણયો થયા કરે. એ દાનમાં આપજો. તત્વલોચનદાયકમ. જે આંખ, હે જીનેશ્વર પરમાત્મા, હે સદગુરુ, હે જીનવાણી માતા, અમારા લોચન તત્વ દ્રષ્ટિરૂપ થઈને માત્ર જોવાથી અમારે તત્વનું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય. પ્રભુ એવા લોચન આપજો. આવી માંગણી દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની આટલી ઉત્કૃષ્ટ ઝંખના છે. આ એક લીટીમાં તો તત્વલોચનદાયક. સાહેબ, પાંચે ઇન્દ્રિયો અને એના વિષયો પ્રત્યેક સમયે તત્વને જ અનુસરનારા હોય. પાંચ ઇન્દ્રિયો અને તેના વિષયો, એ તો ખબર છે ને બધી આપણને. પાંચ ઇન્દ્રિયો અને એના વિષયો તત્વને અનુસરનારા મારા જીવનની અંદર સદાય હોય. પ્રભુ એવું મને દાન આપજો. જો આપને ઈચ્છા થાય તો. કૃપાળુદેવને કહેવું, આપને ઈચ્છા થાય તો. અને એમને ઈચ્છા ત્યારે જ થશે કે આ ઈચ્છા તમારા જીવનની અંદર પ્રબળપણે, ઉત્કૃષ્ટપણે બહાર આવવા ઝંખતી હશે કે મારે તત્વનો અભ્યાસ કરવો છે, સર્વાંગી વિકાસ રૂપ. એ ઈચ્છાનું ભીતર બળ એટલું બધું અંદરમાં બહાર આવવા માટે તડપતું હશે, ત્યારે દાન મળશે. સદગુરુનું દાન ત્યારે મળશે કે તથાસ્તુ, તારે તત્વ જોઈએ છે, તારી ઉત્કંઠા જોઈને અમે તને દાન આપવાનો નિર્ણય કર્યો છે. ઈ જે લોચન, ઈ જે ચક્ષુ અને સ્પર્શેન્દ્રિય, કર્ણેન્દ્રિય સિવાય બીજી ઇન્દ્રિયો, એ બધી ઇન્દ્રિયો દેવગુરુ શાસ્ત્ર રૂપ થઈને જ્યારે તમારા જીવનની અંદર સ્થિર થાય તો એમાંથી મુક્તિ સિવાય બીજો કોઈ રણકાર આવે નહીં. આંખમાંથી એ રણકાર આવશે, કાનમાંથી પડી આવશે, નાકમાંથી સુગંધી દ્રવ્ય જતું રહેશે, આત્માના સુગંધી દ્રવ્યના અનુભવ થતા રહેશે. તો મને સુગંધ આવી ક્યાંકથી? તમે એકલા હો ત્યારે, કોઈને કહેવા માટે નહીં, એટલે કંઈક સુગંધ આવ્યા કરે છે.
અને આંખમાં ખબર નહીં કંઈક એવું ઝાખું ઝાખું કંઈક બીજું જ દેખાય છે. અને કાનથી બહારના કોઈ પણ પ્રકાર ઘોંઘાટ વગેરે અવાજ વગેરે કાંઈ સંભળાતું નથી. એકલું કંઈક અંદરથી એવો ધ્વનિ કે જે ધ્વનિને હું તો કાંઈ વળતો ઉત્તર ન આપી શકું, પણ માત્ર સાદ જે છે એ સાંભળી શકું છું. ઉત્તર આપનારો અત્યારે કોઈક એવી સ્થિતિમાં છે, એ જ્યારે જવાબ આપશે ત્યારે મારો એ જ પ્રત્યુત્તર હશે, એનાથી બીજો નહીં હોય એવું મારું જ્ઞાન તે સમયે પોકારીને કહેશે. આ ઇન્દ્રિયોના વિષયો આપણને આ મનુષ્ય ભાવ મળ્યું છે તેની સાર્થકતા, 5 ઇન્દ્રિય, 6ઠું મન, 12ના સંજોગો, સતદેવ, સતગુરુ, સતશાસ્ત્ર, એને અનુસરતા હું ત્યારે કહી શકીશ કે જે મને મળ્યું છે એ અભૂતપૂર્વ છે, અદ્ભુત છે. ત્યારે એમ લાગશે કે વિશ્વની અંદર એક હું નિરાળો છું, સર્વ પદાર્થો મારાથી નિરાળા છે અને હું એનાથી નિરાળો છું. ત્યારે આ સાધના ભૂમિમાં આપે કંઈક મેળવ્યું એનો સંતોષ લઈ શકશો. આટલું જો નહીં થાય તો ફેરો ફોકટ. 4 ગતિમાંથી છૂટી અને પંચમ ગતિમાં પ્રયોગ અને પ્રયાસ અને પુરુષાર્થ કરવાની સ્થિતિમાં પાછા પડ્યા ક્યાંક પ્રભુ. આ ક્ષેત્રમાંથી આના સિવાય બીજો કોઈ પણ પ્રકાર હોય નહીં રમણીકભાઈ, કોઈ જ ના હોય. અહીંયા તો એક જ આ ક્ષેત્રમાં પગ મૂકનારને બાપુ એવું તો ઘણાને અનુભવ પણ થયો છે અને થાય છે અને થતો રહેશે, પણ એ કોઈને કહેશે નહીં. એટલે તમારી વાત, બીજાની વાત તમારા કાને આવે એની રાહ ન જુઓ, આપ તૈયારી કરો. એટલે એનો ટૂંકામાં અર્થ એ છે કે 5 ઇન્દ્રિયોના જે વિષયો અનાદિકાળથી પોતાની મૂળ સ્થિતિને છોડીને બહારના પદાર્થો પ્રત્યે આકર્ષિત થતા હતા, હવે એ જ એનું આકર્ષિતપણું તો કાયમ છે, પણ હવે એ પોતાના આત્માના અનંત ગુણોનો ભોગ લેવા માટે તત્પર થયા છે. હવે બીજા કોઈનો તે ભોગ લેશે નહીં. એવી એની સ્થિતિનું સર્જન આ ક્ષેત્રમાં આવીને થઈ રહ્યું છે. એના કેટલાય દાખલા અમારી પાસે છે, બધાને કોઈ નથી કહેતા, પણ અહીંયા આવીને અમારા કાનમાં કહી જાય છે કે સાહેબ આ સ્થિતિ છે. એમાં આમાંના આપ જેવા જ બીજા બેઠેલાઓ આ સ્થિતિની વાત કરે છે. એટલે અમે તો એમ સમજીએ છીએ કે અહીંયા બેઠેલા આવેલા બધા જીવોની આ સ્થિતિનું સર્જન આજે નહીં તો કાલે, મોડું કે વહેલું થવાનું જ છે. શાંતિ રાખવી પડશે, ધીરજ પકડવી પડશે અને વિકલ્પોના ભારા મૂકી દેવા પડશે. ઘણા બધા અહીંયા વિકલ્પો ઊભા થાય છે, એ વિકલ્પોને અહીંયા જન્મ આપવો જ નહીં, વિકલ્પોને જન્મ આપવો જ નહીં, એવા પ્રકારની સ્થિતિ આપણા જ્ઞાનની અંદર હોવી જોઈએ કે નહીં, જે આવે છે બસ એ જ બરોબર છે, એ જ અમારા માટે યોગ્ય હશે એમ સમજી અને સમાધાન કરશે. એને પોતાના આગળની ભૂમિકાના ખરેખર તો અહેસાસ મળતા રહેશે. તો ચાલો આગળ
આપણે આવીએ. પહેલો બોલ, આ લોકની અલ્પપણ, આ લોકની અલ્પપણ. 254 પહેલો બોલ. સુખીચ્છા, સુખેચ્છા. અરે ભાઈ, અમારે લોક સાથે કાંઈ સંબંધ નથી. અમે અને અમારા પરિચિતમાં આવેલા સગા અને કુટુંબીઓને ઘરવાળા સુખી રહે તો બસ. સાહેબ, આ તો ભલે કૃપાળુદેવ લખે છે, અમારે લોકમાં માણસો સુખી હોય કે દુઃખી એની સાથે તો અમને કાંઈ સંબંધ નથી. બરોબર છે નવીનભાઈ? હે, રાઈટ? કૃપાળુદેવ બરોબર કહે છે. આ લોકની અલ્પપણ સુખેચ્છા, એનો અર્થ એ થયો કે આ લોકમાં કોઈ એવો પદાર્થ નથી કે જે મને સુખી કરી શકે, પણ મારા ઘરની અંદર, મારા કુટુંબની અંદર એવા ઘણા પદાર્થો છે કે મને સુખી પણ કરી શકે અને દુઃખી પણ કરી શકે. સાહેબ, એની વાત કરો. જગત સાથે મને શું સંબંધ છે? એટલું તો હું હવે શીખી ગયો છું આટલા પ્રવચનો પછી, કે જગતમાં રહેલા સર્વ પદાર્થો બધા મારા આત્માની અપેક્ષાએ જો જોવામાં આવે તો જળ છે. ચેતન સુખરૂપ હોઈ શકે, કદી જળ સુખરૂપ હોઈ શકે નહીં. એટલી તો મને ખબર છે. એટલે સાહેબ, એની ચિંતા તો મને નથી. લોકમાં રહેલા પદાર્થો, અરે લોકમાં રહેલા લોકની પણ મને ક્યાં ચિંતા છે? મને તો મારી ચિંતા છે. તો અહીંયા કહે છે કે સુખની ઈચ્છા. કયું કયું દુઃખ છે એ તો પહેલા મૂકીએ, પછી ખબર પડે કે સુખ શું છે. દુઃખ કેટલું છે અને કેવા પ્રકારનું છે. એક બ્રાહ્મણ દરિદ્ર અવસ્થામાં બહુ પીડાતો હતો. આપે સાંભળ્યું હશે. અને એક વખત તેણે નક્કી કર્યું કે કોઈક દેવની ઉપાસના કરું જેથી કરીને મને લક્ષ્મી મળે. હાલું બધા લક્ષ્મી માગે છે, અમે રતન માગી લીધું. આ તો 2 મિનિટ જરા ગંભીર ન થાવ ને તમે, એટલા માટે. બાકી અમે કંઈ શોધવા ગયા નહોતા. હા, અમને ખબર બી નહોતું, મોઢું નહોતું જોયું, નામે નહોતું સાંભળ્યું. જવા દો એ વાતમાં કંઈ માલ નથી. બધા લક્ષ્મી માગે. લ્યો, કોઈના ધર્મપત્નીનું નામ લક્ષ્મી છે નહીં ને? રવિભાઈ નથી ને ત્યાં પાછળ? વાંધો નહીં, ચાલો ઠીક છે. અને બ્રાહ્મણ થોડોક હતો, ભણેલો, વિદ્વાન હતો. એને દેવની ઉપાસના કરવાની ખબર હતી. એટલે કે દેવો ઉપાસનાથી બીજું કોઈ આપે કે ન આપે, પણ દેવ તો જરૂર તૃષ્ટમાન થાય. દેવ અને દેવીઓ એ તો તૃષ્ટમાન થાય. એટલે એણે ઉપાસના કરવાની શરૂ કરી દીધી. પછી એમાં એમ આવ્યું કે તું એક વખત, દેવીએ એમ કહ્યું કે તું એક વખત વિશ્વનો પ્રવાસ કર અને કોઈ એવો સુખી માણસ મારી પાસે લાવ કે જેને સંસારમાં સુખ પ્રાપ્ત થયું હોય. એવો એક માણસ લાવ તો હું તને બીજો માણસ કરી શકું. બીજો તું, એક લાવ તું અને બીજો પણ પાછો તું. સમજાય છે ને? એક માણસ એવો લાવ કે જે સંસારના પદાર્થોથી અને સંસારમાં રહેલા લોકોથી, પછી તે પોતાના કુટુંબીઓ હોય કે પારકા હોય, એનાથી તે સુખ પામ્યો હોય એવો એક માણસ લાવ. ઉપાસના તો કરી, સફળ તો થયો, દેવ આવ્યા, પણ એમણે શરત ઈ મૂકી કે એક માણસ સંસારના પદાર્થોથી સુખી થયેલો મારી પાસે લાવ.
આ લોકની શું છે શબ્દ? અલ્પ પર કેટલી? અલ્પ પર. પછી ફર્યો દુનિયા. તમે તો ફર્યા વગર અહીંયા બેઠે બેઠે જાણી શકો છો. તમારી પાસે તો એટલી સંપત્તિ પણ છે કે બધું અહીંયા મળે છે. સુખ ક્યાં છે, દુઃખ ક્યાં છે, વિકલ્પ ક્યાં છે, સંકલ્પ ક્યાં છે, નિર્વિકલ્પતા ક્યાં છે, આત્મદ્રવ્ય ખરેખર અશુદ્ધ ક્યાં છે, શુદ્ધ ક્યાં છે, એની પર્યાયો કેટલી છે, તેમાં કેટલી પર્યાયો સુખી છે, કેટલી પર્યાયો દુઃખી છે, કેટલી વિકલ્પવાળી છે, કેટલી અપેક્ષિત છે, આ બધું જ્ઞાન તમને અહીંયા બેઠે બેઠે મળ્યું છે. ભાગ્ય ખરું કે નહીં નવીનભાઈ? ભાગ્ય ખરું કે નહીં? કેટલું ભાગ્ય તમારું. અહીંયા પાડોશી તમારો સુખી છે કે નહીં એ બધી આપને અહીંયા ખબર પડે. આવનાર ક્યાંથી આવ્યો, કેટલા જણા આવ્યા, ક્યાંથી આવ્યા, રહેવાના છે કે દર્શન કરીને જવાના છે, આ બધી બાબતોથી વાકેફ છો કે નહીં? એટલે બેઠે બેઠે અહીંયા બહાર જવાની જરૂર નહીં. આ બ્રાહ્મણને બિચારાને દેવોની ઉપાસના કરી અને દેવો એને ઓર્ડર કર્યો, જા પહેલાં મને સુખી માણસ લાવ. અહીંયા તમને કોઈ કહે કે આશ્રમની અંદર સાધના કેન્દ્રમાં બેસનારો કોણ સુખી છે એને લાવો, કૃપાળુદેવ બહાર આવીને કે નહીં, શું થાય તમારું? એમ ખાલી એક વિચાર કરો. ખાલી કૃપાળુદેવ તમને કહે કે આશ્રમમાં તમે અહીંયા 50, 60, 70, 100 જણા છો, એમાંથી કોઈ સુખી માણસ મને મારી પાસે લઈ આવો. ભોજાજભાઈ વયા જાય છે એટલે એમની ચિંતા નથી, આજે જાય છે. તમારા ઉપર જવાબ છે. આ બંને માણસો જાય છે એટલે એમને ચિંતા નથી લાવવાની. હવે જવાબદારી તમારી છે. કૃપાળુદેવ આવશે 4 વાગે, એને કહેશે કે તમે આશ્રમમાં રહો છો, સાધના કરો છો, વર્ષો વર્ષથી 2, 4, 6 મહિના રહો છો, આમાંથી કોઈ સુખી માણસને મારી પાસે લાવો. બરોબર છે? કાંતિભાઈ શું થશે? પણ ચક્કર આવશે કે છે કાંતિભાઈ, ચક્કર આવશે. પણ એમાં કોક હિંમતવાળો માણસ હશે, અરે બીજાને શોધવા કરતા સાહેબ હું જ છું, એવો કિનારો નહીં નીકળે કોઈ. શોધવા કરતા પોતાને ખબર ન હોય, બીજાને શોધવું તો કેટલું બધું પાછું જ્ઞાન કામે લગાડવું પડે. આ તો પોતાની જ વાત પોતાને ખબર ન હોય કે આઈ એમ હેપી. ભગવાન તમે શું વાત કરો છો? કૃપાળુદેવ કે શું વાત કરે છે? હું તને પૂછું છું કે લાવ તું, અને તું કે છે હું સુખી છું. તો અહીંયા 254 વચનામૃતની અંદર આ લોકની અલ્પ પણ સુખેચ્છામાંથી તું બાદ લે. બાકી રહ્યા 2, બીજા બોલ. ઘણા બધા વૈભવ અને સુખ જોયા, ઘણા માણસોને મળ્યો, રાજવીઓને મળ્યો, નગર શેઠને મળ્યો, કોઈ ઉદ્યોગપતિને પણ મળી આવ્યો, બધાને મળી આવ્યો, ઘણા શહેર ફરી આવ્યો. શ્રીમંતોના આવાસમાં ફર્યો, એમનું વહીવટ જોયું, બાગ બગીચા, કુટુંબ પરિવાર બધાને મળી આવ્યો, પણ ક્યાંય તેનું મન માન્યું નહીં. એટલે એનો અર્થ શું થયો? બધાને કાંઈક ને કાંઈક દુઃખ હતું જ. એટલે આનાથી નક્કી થશે કે લોક સુખનું કારણ નથી. શું થશે? લોક અને લોકમાં રહેલી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વસ્તુઓ પણ સુખનું કારણ નથી. એ નક્કી થશે. સમેત શિખર પણ સુખનું કારણ નથી. શું કામ ગયા હતા? તો કાલે એમને જવાબ આપ્યો તો કે અમે નક્કી કરવા ગયા હતા કે સુખ નથી. સારી વાત. શેત્રુંજય દાદા પાસે પણ સુખ નથી. ગિરનારમાં નેમનાથ ભગવાન પાસે પણ સુખ નથી.
અને આ વિશ્વની અંદર રહેલા કૃત્રિમ અકૃત્રિમ જીન મંદિરો 8 કોડી પરી 56 લાખ સહસ 97 ચરી એક જીન મંદિર જાણો, એમાં સુખ નથી. હા પાડો છો કે ના પાડો છો? અગર તમારા મનમાં શું ચાલે છે? આ લોકની અલ્પ પણ સુખે છા, કુકમાં જઈશું તો શાંતિ મળશે, આરાધના સારી થશે, આનંદ આવશે. આ ભૂમિ કોઈક અલૌકિક છે. ભૂમિ અલૌકિક છે કે ભીતર રહેલો કે છે તે અલૌકિક છે? મહેન્દ્ર શું છે? આ ભૂમિ અલૌકિક છે એમ કેનારો ખરેખર અલૌકિક છે કે ભૂમિ અલૌકિક છે? રમણીકભાઈ શું છે શું પણ કોની અલૌકિકતાએ મારું કાર્ય થશે? ભૂમિની અલૌકિકતાએ કે મારા આત્માની અલૌકિકતા છે એનો અંશે પણ મને અહેસાસ થયો, તો એને અહીંયા જ્ઞાનીઓ સમ્યક દર્શનનો અનુભવ કહે છે. વાહ, સાલી મજા છે નવીનભાઈ. એને અહીંયા આત્મ અનુભૂતિ થઈ, એની મજાની વાત એ કરે છે. બાપુ, આટલો તો વાતમાં ફેર હોય ત્યારે પછી એ જીવનમાં જ્યારે પ્રવેશે ત્યારે તો કેટલું અંતર હોય. આ તો વાત બદલી જાય. અરે એના શબ્દો બી બધા નિરાલા. હમણાં એક વાત કરતા હતા, રમેશભાઈ આવ્યા હતા. એક માણસ ચિત્તા પર સૂતો હતો. રમેશભાઈના મિત્ર હતા ખાસ. એને કાનમાં કહ્યું કે યાર આ બધા રડે છે, મારા નામે આટલું બધું રડે છે, પણ હમણાં અત્યારે હું ઊભો થાઉં તો સાલા બધા ભાગી જાય, અહીંયા કોઈ ઊભું ન રહે અને મને જીવવા ન દે. વાત સાચી છે? વાત સાચી છે. અમે પૂછીએ છીએ, તમે એને ઘરમાં આવવા દો? અત્યારે રડો છો, એ કહે છે કે મારા નામે આટલું રડે છે, પણ હું અત્યારે ઊભો થઈ અને કહું કે હું ઘરે જવા માગું છું તો લઈ જશો એને? વિચાર કરો પ્રભુ, પછી કહેજો આ લોકની અલ્પ પણ સુખે છા. બોલો, સુખ માટે તમારા પાડોશમાં આવે, તમારા ઘરે આવે તો કે કોઈ નહીં લઈ જાય તો કોક તો લઈ જશે કે નહીં? અરે કોઈ મિત્ર લઈ જાય, અરે કોઈ ધર્મ મિત્ર લઈ જાય. ધર્મ મિત્ર કે જેની સાથે પોતાની આરાધના કરી હોય એણે, એ લઈ જશે? મહેન્દ્ર શું લાગે છે? એ ઊભો થાય ને કે ઓહો મને ક્યાં તમે અહીંયા, હે ચાલો હું તો હજી કંઈ છે મારામાં. એમ કહેવામાં આવે છે કે 3 દિવસ સુધી એ ડેડ બોડીમાં એની ઓરા કાયમ રહે છે, અને એને જીવાડવા માટે એ 3 દિવસની ઓરા ફરી પાછો એમાં પ્રવેશ કરવા માટે અત્યારે સાયન્ટિકો તૈયારી કરી રહ્યા છે. કદાચ 100, 200, 300, 500 વરે એ સક્સેસ થાય એટલી રાહ જોવી પડશે તમારે. શું છે? ચાલે છે, તૈયારી ચાલે છે. આ તો વાત આવે છે વૈજ્ઞાનિકોની કે ઈ ઓરા ફરી પાછો તમારા આ ડેડ બોડીમાં પ્રવેશ કરે તો તમે જીવંત થઈ જાઓ. ચાલો આપણે આડા પાટે ન જઈએ, સીધા પાટે આવીએ. ભોજન ત્યાં તૈયાર છે આપણું. તો એ ખૂબ ફરી, અરે રાજા ધીરાજા અને નગર શેઠો, ઉદ્યોગપતિઓ, અને જ્યાં જ્યાં એને ખબર પડી ત્યાં બધી જગ્યાએ જઈ આવ્યો. છેલ્લો નહોતો ગયો, પછી ઓલા રિલાયન્સ વાળા મુકેશ અંબાણી પાસે એ પણ જઈ આવ્યો. એને એમ થઈ ગયું કે આટલી ઝૂંપડીની વચ્ચે, આટલા ઝૂંપડા ચારે બાજુ, અને એની વચ્ચે આવો દેશનો 20 બધા 10 અમીર છે, એમાં એક અમીર અહીંયા રહે છે, ચાલો એને પણ હું મળી આવું. ગયો, મળ્યો. હવે એની વાત આપણને કરવી છે. આ લોકની અલ્પ પણ સુખે છે. હવે સુખ ક્યાં છે અને દુઃખ શેનું છે? જગતમાં ન મળતા પદાર્થોનું દુઃખ છે? નહીં. મારાથી કોઈ રિસાઈ જાય એનું દુઃખ છે? તો કે નહીં.
મારાથી કોઈ છૂટો થઈ જાય એનું કોઈ દુઃખ છે, સ્વજન કુટુંબનો વિરહ પડે એનું દુઃખ છે, ધનનું સુખ છે, ધનમાંથી થોડુંક વયું જાય તો એનું દુઃખ છે. તો કે આ બધી વાત એને પહેલામાં પહેલી તો અમે કહી દીધી કે ખબર છે લોકમાં સુખ છે ને, એ નિર્ણય કરી લેશે. શું કરશે? જ્ઞાનમાં તે નિર્ણય કરી લેશે કે લોકમાં ક્યાંય પણ સુખ છે નહીં, અને લોકમાં એવો કોઈ પદાર્થ નથી કે જેમાંથી સુખ મળે. એ પણ એણે સમયસાર આદિ ગ્રંથોથી નક્કી કરી લીધું છે. પંડિત એક બેઠા હતા, અભ્યાસી હતા, ને લગભગ 5,000 માણસની મેદની હતી. આ સાચી બનેલી ઘટના છે. એમાં પરિગ્રહનો આ બધો પોટલા, એનાથી કંઈ સુખ નથી. તમારી પાસે 1 કરોડ 1.5 કરોડ હોય ને તમને એનાથી એ સુખ મળવાનું નથી. દીકરા હેપી હોય, બધા કયા ઘરા હોય, પુત્ર વધુ પણ કયા ઘરા હોય, એનાથી પણ તમને સુખ નથી. આ બધી વાતો કરતા હતા. એવામાં એક માણસ આવ્યો, સ્ટેજ ઉપર જઈને એને કાનમાં કીધું, કંઈક કાનમાં કીધું ને એની સાથે તો એ પડી ગયા, બેસુધ થઈ ગયા, હોસ્પિટલમાં લઈ ગયા. અને ડૉક્ટરોએ કીધું કે એમને પેરાલિસિસનો એટેક આવ્યો છે, હવે થોડોક સમય તો તમારે રાહ જોવી પડશે. એ જ્યારે બહાર આવે ત્યારે સજા, મગજની કોઈ નસમાં બ્લડ નથી જતું, એના કારણે આ બેસુધી આવી છે. 2 મહિના પછી સુધીમાં આવ્યા. આપ માનશો, પરદ્રવ્યમાં સુખ નથી એવું કહેવાનું એ સદાને માટે ભૂલી ગયા. તો કે હવે હું કહીશ નહીં, પણ જ્યારે આ પ્રયોગ મારા જીવનની અંદર સફળ થશે ત્યારે જ હું એની વાત કરીશ, ત્યાં સુધી નહીં કરું. આ વાતનું મર્મ પકડાણું હોય તો સારી વાત છે આપણને. બરોબર છે? સમજાણું? તો એને બધો હિસાબ કર્યો હતો. શ્રીમંતોના આવાસમાં જઈને, રાજાધિરાજના અંતરપુરમાં જઈને રાણીઓને, રાજાઓને, એના પ્રધાનોને બધાને મળ્યો. ક્યાંય સુખ લાગ્યું નહીં. એનું કોઈ જગ્યાએ મન માન્યું નહીં. બધાના કુટુંબના અને પરિવારને પણ એ મળ્યો તો કોઈને સ્ત્રીનું દુઃખ હતું, કોઈને પતિનું દુઃખ હતું, કોઈને અજ્ઞાનથી દુઃખ હતું. અજ્ઞાનથી દુઃખ ખબર છે ને તમને? અજ્ઞાનનું દુઃખ તમને ખ્યાલ છે? અજ્ઞાનનું દુઃખ, નવીનભાઈ? ભાઈ હમણાં મોબાઈલ રોજ નવા આવે છે, રોજ મોબાઈલ નવા આવે, 25,000ના ને 30,000ના, ને આપણા હાથમાં કોઈ કે પ્રેઝન્ટ આપી દીધું. માની લો ને કે આપણા જમાઈએ આપ્યું કે દીકરાએ આપ્યું. હવે એ આપણે હાથમાં લઈને બેઠા છીએ અને ચલાવતા આવડતું નથી. છોકરો થોડોક શીખવી બી ગયો, પણ તોય કાંઈ હજી મગજમાં બેસતું નથી. મને કયો, તમને સુખ થશે કે દુઃખ થશે? સાચું કહેજો. ના મહેન્દ્ર, શું છે? મોઢેથી બોલ, શું છે? તેમાં છોકરા પાસે વળી પાછું બીજા વખત ગયા, બીજી વખત ઓલો કામમાં હતો તો કે પપ્પા હું આવું છું ને ઘરે, હમણાં રહેવા દો, મને કામ છે, હું ઘરે આવીને શીખવીશ. હવે ઘરે આવ્યો તો એ વળી પાછું ત્યાં પોતાની ફાઇલ લઈને, કોમ્પ્યુટર લઈને બેસી ગયો. બેટા મને શીખડાવતે આપ્યું તો છે, પણ મજા નથી આવતી મને, આમાં કાંઈ હું સમજતો નથી, અને મને પૂછું છું તો તું ગરમ થાય છે, તને ટાઈમ નથી. મને કયો સુખ કે દુઃખ? આપ્યું એને છે, 35,000 40,000નું જે કાંઈ આપ્યું હોય તે. સમજાણું? તમને ચલાવતા આવડતું નથી અને બીજા પાસે જાઓ તો જરાક આનો સવાલ છે, આનો. શું યાર મહેન્દ્ર કમાલ કરે છે, આટલો ભણેલો ગણેલો હોશિયાર માણસને તને આ સામાન્ય એક આ ચલાવતા નથી ફાવતું. હવે એ કહેતાય શરમાય તો કે જોડું પોતાનો મિત્ર હોય, રોજ મળતો હોય તો કે યાર મને શીખવને. આપ્યો તો બાબાએ છે, પણ એને ચલાવતા આવડે છે, પણ હવે એને ટાઈમ નથી. દુઃખ કે સુખ? શું પણ પર પદાર્થમાં આપણને સુખ છે કે પર પદાર્થમાં દુઃખ છે? મને કયો શાસ્ત્ર વાંચવું પડે
એના માટે અભ્યાસ કરવો પડે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, આ મૂંઝારો છે. કૃપાળુદેવે બહુ સરસ લીધું છે. પર વસ્તુ તારી છે એમ માન નહીં, પર વસ્તુ પ્રત્યેનો જે તમને મૂંઝારો થાય છે, આ મૂંઝારો છે. આ મોબાઈલનો મૂંઝારો છે. 3 દિવસ નીકળી ગયા, ઓલાને ટાઈમ નથી, અને હું હાથમાં લઈને ફરું છું, તો હવે તો એ હાથમાં લેવાનું એ છોડી દીધું. કારણ કે કોક માણસ મળે, એ કે જરાક 2 મિનિટ મુજે દેના ના યાર, મિત્ર હોય ને મળે, અને કાં વળી એને ના આવડતું હોય તો એ કે જરાક મને નંબર લગાડી આપને, મારે જરા વાત કરવી છે, ઘરમાં મેસેજ મોકલાવો છે. હવે સાલું પહેલાં ઓપન જ ન થાય, ખુલે જ નહીં. મરી ગયા હવે સાલું એને એમ કેવું કે ઇતના મહેંગા લેકે ફિરતા ઇતના માલુમ નહીં હે, ખુલતા ભી નહીં હે. रख यार तू भी कमाल आदमी मिला मुझे, रख मैं दूसरे को ढूंढ लेता हूँ. અને એ માણસ જ્યારે 400 માણસને મળે તો કે યાર મહેન્દ્રના હાથમાં હતો મોબાઈલ, તો 40,000નો હતો, પણ મારું આ કાંઈ ખબર જ ન પડે એને. શું બધું દુનિયાને બતાવવા માટે ફરતા હશે, મરી ગયા. ચાલો કેવું લાગે, એમ થાય કે ચાલો આના કરતા તો ડૂબી જઈએ, મૂકી દઈએ ઘરે આને. હાલો આવું બધું કે આપણા માટે. મહેન્દ્ર દુઃખ કે સુખ. તો અહીંયા કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને પતિનું દુઃખ. આ લોકની અલ્પ પણ સુખે છે. આ લોકમાં હતી કે બહાર હતી પત્ની, અને પતિ બહાર હતો કે લોકમાં હતો? આ લોકમાં જ હતો ને. ના, પરલોકમાં તો નથી ને. કોઈને અજ્ઞાનથી દુઃખ. વાત ઈ છે, આ અજ્ઞાનનું દુઃખ. હમણાં જે વાત કરીને આ મોબાઈલ, એ શેનું દુઃખ છે? અજ્ઞાનનું દુઃખ છે. અમે પ્લેનમાં આવતા હતા, 3 વર્ષ થઈ ગયા છે. એમાં એક અહીંયા માધાપરના એક પટેલ હતા, માધાપરના પટેલ. મને લાગે છે લગભગ $300-400 એ ત્યાં એટલા પૈસા કમાવ્યા છે એણે. તો ઘરમાં બાજુમાં પત્ની બેઠી હતી, એ આગળ બેઠો હતો ને અમે અમારી પહેલી સીટ હતી રો ઉપર. ત્યાં સુધી તો બધા મજાની અમે વાતો કરી, શું કરે છે, કે આ માધાપરમાં ક્યાં રહે છે, અમારા રાજુભાઈ રહે છે, તો કે હું તો ઓળખું છું એમને, એ બધી વાતો ચાલી. પછી ત્યાં સુધી ઓલો આવ્યો, છેલ્લે શું આવે તમારે ઓલો પ્લેનમાં, કે આમાં તમારી સગવડ બરોબર હતી કે નહીં, અગવડ હોય તો લખો. એને તમે શું કહો? ઓલું કાગળ આપે એરવાળા, શું કે એને? સજેશન. એ સજેશનનું કાગળ આવ્યું, ઓલો ફોર્મ આપી ગયો, તો એણે બૈરીને આપી દીધું. મેં કીધું કેમ તો એને આપી દીધું? મેં કીધું તું કેમ નથી ભરતો? તો કે ABCDનું એ ના આવે. મારો બેટો. તો મેં કીધું તેમ લંડનમાં કરે છે શું? તો કે ભાષા એવી બોલું છું કે લોકોને એમ લાગે કે હું લંડનમાં જ જન્મ્યો છું. એક ભાષા છે, જેમ આપણે કન્નડ બોલીએ, કન્નડમાં રહેવાવાળા બોલે ને ફર્સ્ટ ક્લાસ, ત્યાં અહીંયા ભલે ને કચ્છી હોય તો પણ ત્યાં સારું બોલે, ગુજરાતી હોય તો પણ સારું બોલે. ભાષા શીખી લીધી, તામિલ શીખી લે જેમ, એમ શીખી લીધી હતી એણે. તો કે મારા માટે ભાષા છે, મારા માટે શબ્દો નથી. સમજો જરા, એને જરૂર ન પડી શબ્દો શીખવાની. તો મને, હું પણ પોતે ઢૂંઢું છું એવો કોઈ મને મળી જાય ને, મેં કીધું આ ABCDમાંથી શબ્દો શોધવાને એ ભણવું, એના કરતાં સીધું ભણાવે ને આપણને શબ્દોની સીધી વાત, કે આનું આ ને આનું આ ભણાવીશ મને. ઓલી ભાષા નથી શીખતા, ઓલા કન્નડની ને તેલુગુ ને બધી ભાષા, બંગાળ ને બધું બોલે છે એ લોકો. આપણા ત્રિવેદી છે ને બિદડાના, જે રેલવે મિનિસ્ટર હતા, દિનેશ ત્રિવેદી, બ્રાહ્મણ છે બિદડાના, એ મિનિસ્ટર હતા, અને ત્યાંથી ચૂંટાઈને આવેલા બંગાળથી. હવે એ પોતે કંઈ બંગાળી શીખ્યા નથી, ત્યાં રહ્યા તો ભાષા આવડી ગઈ, અને ત્યાંના વહીવટકાર છે સારા, અને મમતાના બહુ એકદમ ખાસ મિત્ર છે. એવું કોઈ મને મળે તો કહેજે ને, જરા શોધજે ને, કોઈ સીધી ભાષા જ શીખડાવી દે. એ કે હું છે ને ટેન્ડર મોટા બધું, મને જરાક ઓલું વાંચવાનું ન ફાવે, પણ ઓફિસર સાથે યુરોપિયનો એની સાથે બેઠો હોઉં ને, તો એ મને એમ ન કે આપ યુરોપિયન નહીં હો,
એવા લટકાથી વાત કરીએ, કારણ કે યુરોપની ભાષા અલગ, અમેરિકાની અલગ છે. એ તો અમને ખબર છે, કારણ કે અમારી જે પોતરી છે ને એ ગઈ હતી લંડન, 3 મહિના રહીને આવી. એમની ભાષા અલગ, એમનો લહેકો અલગ, અમેરિકાનો અલગ, એમનો લહેકો અલગ. એ કે ઓલાને ખબર પણ ન પડે કે હું ઇન્ડિયન છું, પણ મને કોઈ કે તારું નામ લખતો એ માંડ શીખ્યો છું સહી કરતા. તો મને એમ પૂછવું, મને કહેવાનું એ હતું કે એ ભાષા નથી આવતી અને છતાં ઇંગ્લિશમાં આવે આવી રીતે કોઈ, તો એને દુઃખ નહોતું થતું. એ કે તું વાંચી જા, હું બધું સમજું છું, ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. અને ટેન્ડર, મોટા મોટા ટેન્ડરો ભરે, ત્યાં એનું કામ હતું બધું, આપણે આ પુલ બનાવવા અને રેલવે બનાવીને બધું એ કામ હતું. અહીંયા માધાપર જ રહેતો હતો, રાજુભાઈને ઓળખે છે. મારે કહેવાનું એ છે કે એને અંગ્રેજી ભણ્યાનું દુઃખ નહોતું, કારણ કે એમાંથી એને સુખ શોધી લીધું હતું. અમે આપને એમ જ કહીએ છીએ, અને કૃપાળુદેવ એમ કહેવા માંગે છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા, લોકમાં સુખ નથી, સુખ શોધવાનું કામ તમારું છે. ક્યાં સુખ છે? પર પદાર્થમાં સુખ નથી, સ્વ પદાર્થમાં સુખ છે એમ શાસ્ત્ર કહે છે, ખબર નથી. નહીં, બરોબર છે. પણ સ્વ પદાર્થની અંદર સુખ છે, એના કેટલાક નિર્ણયો તમે જ્ઞાન દ્વારા કરીને સુખ મેળવી શકો છો. વાત એ કરવી છે અમારે. સમજાણું કે નહીં? કોણ કરશે? તમારો આત્મા કરશે નિર્ણય. જ્ઞાનનું આ સાગર નિર્ણય કરશે કે સુખ ક્યાં છે. શાસ્ત્રમાં સુખ દુઃખની વ્યાખ્યા આપવામાં નથી આવી, એ અનુભવ સ્વરૂપ છે, અભ્યાસ સ્વરૂપ છે, અભિપ્રાય સ્વરૂપ છે. બસ આટલું ઘણું છે. કાંઈ જરૂર નથી. કયા પદાર્થમાં સુખ છે ચાખવાની જરૂર નથી, એના જ્ઞાનની જ જરૂર છે. કે આ પર પદાર્થ છે, મારા કામનું નથી, જવા દો. તો કે ના, જરાક જોઉં તો ખરો. બિલકુલ જરૂર નથી. બધી જ ખબર છે આપણને, ને છતાં બહારમાં સુખ નથી. અને જે સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ એનું નામ જ દુઃખ છે. વસ્તુમાં સુખ નથી એ ખબર છે, એ નથી મળતું તો દુઃખ છે, આવીને તૂટી ફૂટી જાય તો એ દુઃખ છે, કોઈ ચોરી કરી જાય તો એ દુઃખ છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો. કૃપાળુદેવે આ મૂંઝવો શબ્દ મૂકી અને આપણને ચેતવી દીધો. મૂંઝારો જ છે તને પર પદાર્થમાં, એમાં તને ખબર છે સુખ નથી, ખબર છે તને સુખ નથી, પણ એ સુખ સંબંધીનો ને દુઃખ સંબંધીનો મૂંઝારો થાય છે. આ જે મૂંઝારો છે ને એ તારી ક્રિયા છે, આત્માની ક્રિયા છે, અને એ ક્રિયા અજ્ઞાન રૂપ છે. અજ્ઞાન રૂપ ક્રિયાથી ખરેખર દુઃખની ઉત્પત્તિ થાય છે, અને જ્ઞાનથી ખરેખર સુખ ઉત્પન્ન થાય છે. સાચી સમજણ તે સુખ, અવળી સમજણ તે દુઃખ. કેટલું સરસ છે નહીં? સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, કાઢ્યા તે કોઈ નાનવ ટળે. પછી ભલે એમને રઘુનાથના જડિયા કીધું, ઈશ્વર કરતાની વાત કરી. આપણે રઘુનાથ એટલે આત્મા લઈ લેવો, એમાં શું ફરક પડે છે? આ બધું આનું જ છે. સવડીએ ગણશો તો સુખ ને અવડીએ ગણશો તો દુઃખ. આ સુખ ને દુઃખની વ્યાખ્યા છે. આ લોકની અલ્પપણ સુખેચ્છા, તો કે સાહેબ બિલકુલ નથી. સંસારના કોઈ પદાર્થમાં અમે સુખ માનતા નથી, કેમ કે તેમાં સુખ છે નહીં. કોઈ પર પદાર્થમાં સુખ છે નહીં. 20 લાખની ગાડી દરવાજે ઊભી રાખી દે હાર્દિક, એમાં બેસો બંને જણા, તમે સુખ કે દુઃખ? આટલું સમજ્યા પછી તો સાહેબ કંઈ નહીં, બસ ઠીક છે જે આવ્યું સામે, ઓકે. હવે ખબર પડી કે ના, આ ગાડીમાં સુખ નથી, ગાડીમાં સુખ નથી. તો ક્યાં છે સુખનો અહેસાસ?
એ પદાર્થ પ્રત્યેનો જે મોહ, એ પદાર્થ પ્રત્યેનો જે રાગ, એ પદાર્થ પ્રત્યેનો મમકાર, મારાપણું, આને કારણે હું માનું છું સુખ. પણ જરી આ ત્રણ વસ્તુમાં કંઈક ફેરફાર થાય તો તે જ સમયે દુઃખ. તો આ લોકની અલ્પપણ સુખેચ્છા. કૃપાળુદેવ લખે છે, શબ્દો શું છે? તો કે આ અલ્પ સુખ, પર પદાર્થમાં અલ્પ સુખ. હવે શાસ્ત્રમાં તો બધી ખબર છે આપણે કે આ પર પદાર્થ છે, પાકું ખબર છે? નહીં, એમ નહીં. સયોપસમ છે કે ખરેખર ખબર છે? મહેન્દ્ર, આ પર પદાર્થ છે, આની સાથે મારે કાંઈ સંબંધ નથી. ખરેખર તો તે સમયે હું મારા જ્ઞાનને પર પદાર્થ છે એવું જ્યારે નક્કી કરું છું, ત્યારે તે સમયની પર્યાયને એટલે અવસ્થાને પણ હું મલિન કરું છું. સમજાણું? આ પર પદાર્થ છે એવું ભેદ જ્ઞાનની ધારા, એવું જ્યારે આપણે તે કહીએ છીએ ત્યારે પર્યાયની મલિનતાનો મેં સ્વીકાર કર્યો, એનો અર્થ એ થઈ ગયો. જ્યારે પર્યાય તો મલિન નથી પ્રભુ, પર્યાય પોતે તો શુદ્ધ છે. પર્યાયમાં દેખાતો પદાર્થ તે મલિન છે, એમાં મારી ભૂલ છે. સમજાણું? બરોબર મહેન્દ્ર, સમજાણું કે નહીં? ન સમજાણું. આ ક્યાં થયું? આ મારી છે ને મારી નથી એવો ભાવ ક્યાં ઉત્પન્ન થયો? બોલ તું, તો પછી સમજાશે. જ્ઞાન અને અજ્ઞાનમાં. આ મારી છે એ જ્ઞાન અને આ મારી નથી એ અજ્ઞાન. તો મારી છે એ જ્ઞાન, બરોબર છે? ખ્યાલ રાખ. આ મારી છે એ જ્ઞાન, આ ગાડી મારી છે એ જ્ઞાન, અને મારી નથી એ અજ્ઞાન. એમ છે? નથી ને? તો શું છે? તો કે તારા જ્ઞાનમાં તે સમયે રાગ અને મોહના કારણે આ વસ્તુ મારી છે એમ તે માની લીધું. તો મોહ અને રાગ એ દુઃખરૂપ કે સુખરૂપ? દુઃખરૂપ. હવે સમજાઈ ગયું? પાક્કું? તો તે પર્યાયની મલિનતા કરી કે નહીં? હવે એ પર્યાયની મલિનતાનો ભાગ ફરી પાછો અવસ્થામાં, દ્રવ્યમાં ફરી જાય તો એ ફરી પાછો ઉદય વખતે એ જ વાત આવે ને, આમ સંસાર છે, આમ સંસાર છે, અનંતકાળનું સંસાર આમ ચાલે છે. આ લોકની અલ્પ પણ સુખે જા. સાહેબ, મને લોકમાં કોઈ દુઃખી હોય કે સુખી, મારે શું ફરક પડે છે? મારે તો મારી સાથે જે મમકારપણે મેં મારા માન્યા છે એ દુઃખી હોય તો મને ફરક પડે, તો એના દુઃખે હું દુઃખી થાઉં. તમને વાત કરી હતી, એક હોસ્પિટલમાં અમે ગયા હતા ઘણા વર્ષો. છોકરો હતો અંદર, બાઈ ઊભી હતી, નાની હતી, 22-24 વર્ષની, અને છોકરો એનો કંઈક ડૉક્ટર લઈ ગયા અંદરમાં રૂમમાં, કંઈક માથું ફાટ્યું હતું, કંઈક રમતા રમતા પડી ગયો હશે. તો બહાર ઓલી રાડો પાડતી હતી, અંદર છોરો રાડ પાડે. તો મેં કીધું ઓલી માને, મેં કીધું તું કામ રડે છે? તારું તો માથું ફાટ્યું નથી. આ વાત બરોબર કરી અમે? ઈ શા માટે રડતી હતી ભાઈ? તમે કહેશો મને કોઈ મુમુક્ષુ બેઠા છો તો? ઈ શા માટે રડતી હતી બહાર? તો એનો પપ્પા 60 વર્ષનો હતો તો બિચારીને છાની પાડતો હતો કે બેટા કાંઈ નથી, હમણાં આવશે, કાંઈ વાંધો નહીં. તો એ આવશે એટલે કોણ? અને ગયું ઈ કોણ? અને રડતી હતી તે કોણ? ભેદજ્ઞાન કરો. છોડો શાસ્ત્રને, શાસ્ત્રમાં કાંઈ નથી, આ ભેદજ્ઞાન છે. આ લોકની અલ્પ પણ સુખે છે. મને કયો નવીનભાઈ, એને શું દુઃખ હતું? એનું માથું ફાટ્યું હતું, રડતી હતી તે. એનો બાપ અને એની મમ્મી આમ બાથમાં લઈને બેઠા હતા, અને ઓલી રડતી હતી, દુષ્કા લઈને આખી હોસ્પિટલને ભેગા કર્યા હતા. આ સમજાય છે? બચી ગઈ, તું બચી ગઈ. હે, સમજાણો? મને કેવું તો ખરા તમે લોકો. હા, તો દુઃખનું કારણ મોહ છે કે માથું ફાટ્યું છે? મને કાંઈ નહોતું થતું. લ્યો,
એ દીકરી બિચારી અંદર રડતી હતી, નાની 5 વર્ષ 4 વર્ષની બેબી હતી. એને લઈ ગયા ડૉક્ટર. મને કાંઈ ન થયું, ડૉક્ટરને કાંઈ નહોતું થતું. એ રડતો નહોતો, ઓલા જો કે વાતો કરતો કરતો ટાંકા મારતો હતો, જેમ કપડું સીવે છે તેમ ડોસી. અને આ રડતી હતી. મમકાર, મારાપણું ભૂલવા જેવું એક જ છે. ઈ છૂટે સંસાર છૂટે મહેન્દ્ર, ઈ છૂટે સંસાર છૂટે. કોઈ ક્રિયા બીજી કરવાથી સંસાર છૂટે એવું હજી સુધી કોઈ જ્ઞાનીઓએ સિદ્ધ કર્યું નથી. સમયસાર વાંચીને નિર્ણય કરનાર હજી ફરે છે સંસારમાં. પંડિતોની વણજાર હોય કે પછી વિદ્વાનોની વણજાર હોય કે પછી એને શ્રવણ કરનારની વણજાર હોય. આની વાત કરો, મજા પડે એવું છે. કૃપાળુદેવ લખે છે, સુખને જે ઈચ્છતો ન હોય, સુખને જે કોઈ ઈચ્છતો ન હોય, કાં જડ, કાં નાસ્તિક અને કાં સિદ્ધ, આ 3 છે ને મહેન્દ્ર. કાં સિદ્ધ એ સુખને નથી ઈચ્છતો, જડ પણ સુખને નથી ઈચ્છતો અને નાસ્તિક પણ સુખને ઈચ્છતો. અરે એક સમય જોવામાં આવે તો નાસ્તિક પણ ખરેખર તે સમયે ઈશ્વરને અનુસરે છે. ફળ જે મળે તે પણ ઈશ્વરને અનુસરે છે. અને એક વસ્તુ હજી સમજી લો, તમે બધા સીધા આસ્તિક થઈને આવ્યા છો. નાસ્તિક થઈને અહીંયા આવ્યા હોત ને તો આત્મજ્ઞાન થઈ ગયું હોત. હવે સમજાણો, હવે થશે તને. હવે આસ્તિક્ય પ્રગટશે. આસ્તિક્ય, આસ્તિક્ય કઈ સમ્યક દર્શન ઠીક છે, પણ આસ્તિક્ય, આસ્તિક્ય એટલે એનો અર્થથી કે જે વસ્તુ તારી પાસે છે તેની તને શ્રદ્ધા ગુણની બળવત્તરતા નિરંતર રહેશે. કે જે નાસ્તિક થઈને આવ્યો હોય, ભગવાન છે એવું માનીને આવ્યો હોય, ભગવાનથી ડરતો હોય એવું માનીને આવ્યો હોય, ભગવાનની આજ્ઞા આપણને માનવી જોઈએ એમ માનીને આવ્યો હોય, આ બધું કરવું જોઈએ, ન કરીએ તો ભગવાન નારાજ થાય, દુઃખ આવે, આવું બધું માનનારો 3 કાળમાં પણ સુખી થાય નહીં. જો હાથનો પહેલામાં છે, 9મો પાઠ છે. જો આ 3 સુખની વ્યાખ્યા. સુખી કોણ? ધનવાન, 4, 10, 5, 25, 200, 500, 1000 કરોડ હોય તે. કૃપાળુદેવની ભાષા જ નહીં આ. અરે જળ સુખી છે, એ જળ સુખી છે. આને કઈ છે સુખ દુઃખની વાત? અરે ભગવાનના વચન છે. અરે ભાઈ હોય તો ભલે હોય, પણ આ જળ છે. આવી ગયું, પાકું યાદ રાખશો. આ તો એવી રીતે યાદ રાખવા જેવું છે. આ જીવનમાં એક વસ્તુ સાંભળી લો નવીનભાઈ, આ જીવનમાં જે અત્યારે જીવીએ છીએ એમાં બહુ ઓછા લોકો એવા હોય કે જે આપણા હોય. એ ઘણા હોય. બહુ ઓછા હોય. રાઈટ? પાક્કું? તમે બોલ્યા, એકબીજાને તો કદાચ ઘણા બી હોય, કોઈ નથી બોલતા. એવું બન્યું છે ક્યારે? કેવા જેવું નથી. ચાલો જવા દો. તમે એક વાત સમજી લો. ભલે તમે જ્યારે હસો છો ત્યારે તમે એકલા હસો છો કે તમારી જ્યારે બીજો હોય તો હસો છો? તમે એકલા હસો છો કે તમારી જોડે બીજો કોઈ હોય તો હસો છો? મને જવાબ જોઈશે, જરા મજા આવશે. તમે એકલા હસો છો ક્યારે કે તમારી જોડે બીજો કોઈ હોય ત્યારે હસો છો? બીજો હોય ત્યારે. એકલા હો તો હસો ત્યારે શું થાય?
શાંતિભાઈ શું થાય? તમે એકલા એકલા હશો તો લોકો તમને શું માને? હે, બરોબર છે? તો તમે સાથે હસો છો ને, બધા 4, 6 જણા, 8 જણા, 2 જણા પણ છેવટે હો ત્યારે તમે હસવાનું કરો છો. અને હવે એ વાત પછી તમે બીજી વાત, તમે રડો છો ત્યારે એકલા રડો છો કે 2-4 જણા ભેગા રડવાવાળાને બોલાવો છો? રમેશભાઈ કે રડવું તો એકલાને જ પડે. હા, તમને ખબર છે પેલા દરબાર હતા ને, દરબાર આપણે આખા હિન્દુસ્તાનમાં દરબાર હતા, રાજા રજવાડાઓ હતા. એમાં કોઈક જણ મરી જાય ને તેમાં એમને બોલાવે, રડવાવાળાને. એને શું કે ખબર છે? પિક્ચર આવ્યું હતું એક, તમારે ખબર હોય તો. હા, રુદારી. હા, રૂદાલી એને બોલાવે. આપણા કચ્છમાં બોલાવતા હતા, એ ખબર છે? તો ઠીક છે આ તો. પણ તમારે જો ખરેખર રડવું હોય તો એકલા રડો છો કે એ વાત જવા દો, કે બીજાને તમે બોલાવો તો કે આવને યાર મારી સાથે રડને. આવશે કોઈ? હે, તો દાદા ગાંડો થયો છે તું અમને બોલાવે છે તે? હે, હસવામાં 4-6 જણાને બોલાવ્યો તો કે જરા વાર જોક આપણે અહીંયા નથી મારતા. હે, આપણા ભાણજીભાઈ હોય, રમેશભાઈ હોય, મહેન્દ્રભાઈ હોય, એમાં કોક ને કોક જાગ્યા કરે ભાઈ, નવું જોક લઈને આવે. તો હસવાનું બધાની જોડે, પણ રડવા માટે તો કે આવજો ને જરા 2 કલાક બેસજો ને, આપણે રડવું છે. કેવું લાગે તમને? હે, પણ એક વસ્તુ ખ્યાલમાં રાખજો, જીવનની અંદર જીવો છો, મોટી ઉંમર થાય છે, પણ તમારે કોઈની પાસે બેસીને એના ખોળામાં તમે રડી શકો એવું તમારી પાસે મિત્ર રાખજો. શું કહ્યું? બધાની પાસે રડાતું નથી. એવો એક નજીકનો ખાસ મિત્ર રાખજો, સખી રાખજો, કે જેની પાસે તમે બેસીને રડી શકો. એ આખા વિશ્વની અંદર એવો કોઈક માણસ રાખજો કે તમે રડી શકો. બધાની સાથે રડાતું નથી. બધાની સાથે બેસી કરીને એની ગોદમાં માથું મૂકીને રડાતું નથી. તો કોક હોય, આખા જગતમાં કોક હોય. કૃપાળુદેવ કહે છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા. અમે કહીએ છીએ કે જેના ખોળામાં તમે રડી શકો છો એવો તમારો જો કોઈ મિત્ર હોય એ તમારા માટે સુખની પળ છે. સંસારમાં તમારા માટે સુખની પળ છે. રવિભાઈ શું લાગે છે? જીવનમાં સુખ હોય તે સમયે તમને ખરેખર આશ્વાસન મળતું રહેશે. અને વાત કરી હતી હૂંફ, એ હૂંફ મળતી રહે, એ સુખની પળ છે. ધનમાં સુખ નથી. તમને એવી હૂંફની પળો મળ્યા કરે ને, એનું નામ સુખ છે. અને એ સુખ કોઈ વ્યક્તિમાં હોય છે, જડ પદાર્થમાં હોતું નથી, કોઈ પર પદાર્થમાં હોતું નથી. પછી એ 1 લાખ રૂપિયાનું ટીવી આવ્યો હોય તો એમાં પણ એ સુખ માનતા નહીં. પુત્રવધુ આવી હોય ઘરમાં, બહુ ડાઈ હોય, બહુ પૈસાવાળી હોય, જરા પણ ભીતર આનંદની છોડ ઉછળી તો સમજો મોત આવ્યું. આવો ભાવ સાધકને હોય નહીં. મોત આવ્યો એનો અર્થથી કે નહીં અત્યારે ખુશી થવાનો પ્રસંગ નથી, ખુશી બતાવવાનો પ્રસંગ છે. નહીં, ફરીને ખુશી થવાનો પ્રસંગ નથી, ખુશી બતાવવાનો પ્રસંગ છે. તો હું બતાવું છું, ભીતર છૂટી છું, છૂટો છું. તો આ લોકની અલ્પપણ સુખેચ્છા, એની વાત દ્રઢ થશે. અને આથી પછી આપણે બીજા બોલમાં પ્રવેશ કરશું. પરમ દૈનિત્યની ઓછાઈ. નહીં, બસ સમય નથી, પૂરો થયો.